જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું રાજ્યના સરહદી અને આદિવાસી બાહુલ વિસ્તારના છોટાઉદેપુર જિલ્લાના વર્ષ 2025-26 માટેના વિકાસ પ્રકલ્પોની કામગીરી માટેના આયોજનની પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલ સમીક્ષા બેઠકની. જી હા, નાણાકીય વર્ષ 2025-26માં જિલ્લાના વિકાસ કાર્યોના સૂચિત પ્રકલ્પોને મંજૂરી અર્થે જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારની અધ્યક્ષતામાં જિલ્લાના અધિકારીઓ અને તમામ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં બુધવારે આયોજન મંડળની બેઠક જિલ્લા સેવા સદન કચેરીના સંકલન હોલમાં યોજાઈ હતી. અને આ બેઠકમાં આયોજનની વિવિધ જોગવાઈઓ હેઠળ જિલ્લાના નાગરિકોના ઉપયોગ અને સુવિધા માટેના કુલ ₹9.25 કરોડના ખર્ચે નિર્માણ થનાર એવા 512 વિકાસ પ્રકલ્પો વિશે સમીક્ષા કરી અને મંજૂરી આપવામાં આવી હતી. બેઠકમાં કરાયેલ આયોજન વિશે વિગતે વાત કરીએ તો 15% વિવેકાધીન જોગવાઈઓ હેઠળ તમામ 6 તાલુકાના 497 પ્રાથમિક સુવિધાના કામો માટે ₹8.85 લાખ, 5% પ્રોત્સાહક યોજના અંતર્ગત 6 પ્રકલ્પોના નિર્માણ માટેના ₹15 લાખ, જિલ્લાની એકમાત્ર નગરપાલિકા માટે ફળવાતા 25 લાખના 9 પ્રકલ્પો મળી કુલ ₹925 લાખના એટલે કે 9.25 કરોડના નાગરિકોની જરૂરિયાત મુજબના રોડ, રસ્તા, વીજળી, પાણી, ગટર વ્યવસ્થા, આરોગ્ય, શિક્ષણ, પોષણ સહિતની પાયાની મૂળભૂત સુવિધાઓ પ્રદાન થાય તેવા 512 નાના મોટા વિકાસ પ્રકલ્પો વિશે અધ્યક્ષ પ્રભારી મંત્રીએ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે ચર્ચા પરામર્શ કરી તેની સમીક્ષા કરી તેને મંજૂરીની મહોર લગાવી હતી. બેઠકમાં પાછલા 3 નાણાકીય વર્ષના પડતર કાર્યો વહેલી તકે પૂર્ણ કરી જનતા માટે ખુલ્લા મૂકવામાં આવે તે અંગે સંબંધિત અધિકારીઓને કડક સૂચન કર્યું હતું. બેઠકમાં આયોજિત તમામ કાર્યો અંગે જિલ્લા આયોજન અધિકારી હર્ષદ પ્રજાપતિએ વિગતે માહિતી પૂરી પાડી હતી. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, ચેતીભાઈ રાઠવા, અભયસિંહભાઈ તડવી, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા, પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, જિલ્લા આયોજન અધિકારી, વિવિધ સમિતિઓના ચેરમેન, તાલુકા પંચાયતના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. એની આજે મિટિંગ થઈ આયોજન મંડળની 24-25ની અને એમાં તમામ પ્રકારની ચર્ચા થઈ છે. તો વહીવટી મંજૂરી કોઈ પણ બાકી નથી, પણ કેટલાક કામો સ્થળની અંદર કોઈ તકલીફ હોય કે બીજી કોઈ તકલીફ હોય એના કારણે કેટલાક કામો ચાલુ થઈ શક્યા નથી. બાકીના બધા જ કામો પ્રગતિ હેઠળ છે એવું સ્પષ્ટ બધી ચર્ચા થઈ છે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.